આપણે ગઈકાલે કેટલી ગાથા જોઈ? 1, 2, 3. આ 3 શબ્દોની એક ગાથા છે, આ 3 શબ્દોની બીજી, અને આ ત્રીજી. હવે આપણે ચોથી ગાથા લઈ આવ્યા છે, બરાબર? ચોથી ગાથામાં કીધું છે લઘુત્તમાણમ, એટલે કે ભગવાન કેવા છે? લોકમાં ઉત્તમ. બધામાં છેલ્લે નામ લગાવવાનું છે. એટલે શું છે? લોકમાં જે ઉત્તમ છે એમને હું વંદન કરું છું, એમને. એટલે આ બધા, હા, એટલે અરિહંતના જે બધા વિશેષણો છે અરિહંત ભગવાનના, એવા બધા જેમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, એટલે અરિહંત ભગવાને વંદન કરું છું, સિદ્ધ ભગવાને, એ રીતે આમાં લઘુત્તમાણમ, જે લોકમાં ઉત્તમ છે એમને, એમની હું સ્તવના કરું છું, નમસ્કારપૂર્વક એમની સ્તુતિ કરું છું. એ રીતે બધા એના વિશેષણો છે. લઘુત્તમાણમ એટલે કે લોકમાં ઉત્તમ. એટલે લોકમાં એટલે કેટલા લોક? ત્રણેય લોક, ઉર્ધ્વલોક, અધોલોક ને મધ્યલોક, ત્રણેય લોકમાં ઉત્તમ. એટલે જે સૌથી ઉત્તમ છે ત્રણેય લોકમાં, એમને હું વંદન કરું છું, એમની સ્તુતિ કરું છું. પછી લોક નાહાણમ, એટલે કે લોકના નાથ, ત્રણેય લોકના નાથ. કેવી રીતે પ્રભુ નાથ? ત્રણેય લોકના નાથ કેવી રીતે બન્યા? ચારે ગતિમાં રહેલા જે જીવો છે એ બધાના પ્રભુ નાથ છે. જે પણ પ્રભુના શરણે આવ્યા એ બધા સનાથ થઈ ગયા. આપણે અનાથી મુનિની આગળ વાત કરેલી ખ્યાલ છે ને? તો અનાથી મુનિ કહે છે કે હું દીક્ષા લીધા પછી હું સનાથ બન્યો, એના પહેલાં હું અનાથ હતો. તો લોક નાહાણમ એટલે કે લોકના નાથ, એટલે લોકમાં રહેલા ભવ્ય જીવોના નાથ. કેમ કે ભવ્ય જીવો પ્રભુને શરણે કોણ આવે? ભવ્ય જીવો. અભવીને તો ગમતો નથી ધર્મ, છતાં પણ એ લોકો ચરિત્ર પાળીને નવગ્રીવેક સુધી જાય છે. પણ શેના માટે? એમનું શું હોય છે લક્ષ્ય? સુખનું લક્ષ્ય. એ લોકોને ભૌતિક સુખ જોઈએ છે. તો બી ચરિત્રમાં એટલી તાકાત છે, દીક્ષામાં એટલી તાકાત છે, ચારિત્ર લીધા પછી અભવી જીવો પણ 9મા દ્રવ્ય સુધી જાય છે. બરાબર? તો આપણે આમાં કેવા છે? ભવ્ય જીવોના, લોકમાં રહેલા ભવ્ય જીવોના નામ. પછી લોકના લોક હિયાણમ, હું જો તો દીર્ઘે છે કે રસભાઈ છે? લોક હિયાણમ બરાબર. એટલે લોકનું હિત કરનારા. હિત એટલે આપણા બધાના આત્માનું હિત. પ્રભુના હૃદયમાં હંમેશા બધાના જીવોનું આત્માનું કલ્યાણ થાય એ જ ભાવ છે, અને એના માટે તો પ્રભુ દેશના આપતા હોય છે. લોક હિયાણમ એટલે કે લોકનું હિત કરનારને. આ બધામાં છેલ્લે ને તો આવશે જ. લોકમાં ઉત્તમને, લોકના નાથને, લોકનું હિત કરનારને, લોકમાં રહેલા બધા ભવી જીવોનું હિત કરનારને, આત્માનું કલ્યાણ કરનારને લોક હિયાણમ. હવે આવશે લોક પૈવાણમ. હા, પૈવ એટલે શું? પૈવ એટલે પ્રદીપ. પ્રદીપ એટલે દીપક. દીપક માટે પ્રદીપ શબ્દ લીધો છે. એટલે કોઈ સામાન્ય દીપક નહીં, પણ પ્રદીપ. વિશેષ પ્રકારે પ્રભુને વિશેષ પ્રકારે દીપક કીધા છે. કઈ રીતના દીપક કીધા છે? જેમ કે ઘર છે, ઘરમાં ઉમરો છે, ઉમરામાં આપણે દીપક રાખ્યો હોય, લાઇટ જતી રહી છે ઘરમાં, બરાબર? આપણે હવે દીપક એક જ છે આપણી પાસે, અને બરાબર ઉમરામાં મૂકી દઈએ આપણે, તો ઉમરાથી શું થશે? દીપકનો પ્રકાશ ઘરમાં બી આવશે, બહાર બી આવશે, અને કોઈને આવવું હોય આંગણામાં તો દેખાશે ભાઈ ઉમરામાં કોઈને ઠોકર ના લાગે, એટલે ત્રણેય જગ્યાએ પ્રકાશ આવશે. તો ભગવાનને પ્રદીપ સમાન કીધા છે. ત્રણેય લોકમાં પ્રદીપ કેમ? હવે ભગવાન ક્યાં છે વચ્ચે? મનુષ્ય લોકમાં. તો 3 લોકમાં સેન્ટર કયું છે? મનુષ્ય લોક. તો મનુષ્ય લોક શું થયો? ત્રણેય લોકનો ઉમરો થયો. માનો કે ઘર હોય, ત્રણેય લોકનો ઉમરો થયો, એટલે પ્રભુને પ્રદીપ કીધા છે વિશેષ. એટલે પ્રદીપ શા માટે? કેવળ જ્ઞાન અને કેવળ દર્શનરૂપી એમના પ્રકાશથી આખા લોકને અજવાળે છે, માટે પ્રભુને લોક પૈવાણ.
એટલે કે લોકના પ્રદીપ. બરાબર, એમાં રસોઈ છે કે દિવ્ય છે પ્રદીપમાં? રસોઈ, બરાબર. લોકમાં પ્રદીપને તો આપણું મિથ્યાત્વનો અંધકાર દૂર કરવા માટે પ્રભુ પ્રદીપ જેવા છે, વિશેષ રીતે પ્રકાશિત એવા દીપક. સામાન્ય દીપક નહીં, પણ વિશેષ રીતે આપણા વિવેક ચક્ષુને ઉગાડનારા લોકમાં પ્રદીપ. પછી લોગ પજ્જોરમ, જો અહીંયા શબ્દ પેલો આવશે, જેમ આપણે લોગ ઉજ્જો વગેરે બોલીએ છીએ ને, એવો જ શબ્દ આમાં છે. હવે શું થશે? લોગ પજ્જો, ગરાણમ જુદું પાડવાનું. ગરાણમ પજ્જો એટલે પ્રદ્યોત, બરાબર. લોકને પ્રદ્યોત એટલે કે પ્રકાશિત. આ પ્રદ્યોત શબ્દ છે, એટલે કે પ્રકાશિત કરનાર. તો જો પહેલા તો પ્રદીપ તો આપેલું જ છે, પણ પ્રદીપ એવો દીપક છે જેનાથી પ્રકાશ થાય, અને આ પ્રદ્યોત એનો પ્રકાશ ત્રણેય લોકમાં ફેલાય. દીપક અને પ્રકાશ બે વસ્તુ જુદી છે, બરાબર. દીપક છે તો પ્રકાશ છે, એટલે પ્રભુ એવા પ્રદીપ છે, એવા દીપક છે, વિશેષ પ્રકારના દીપક છે, અને ત્રણેય લોકમાં એમનું અજવાળું ફેલાય છે. કયું અજવાળું? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનનું અજવાળું એમનું ત્રણેય લોકમાં. એમ કે જ્યારે જ્યારે પણ જે દેવ લોકો છે, અસંખ્ય દેવો, જ્યારે પણ એમના મનમાં પ્રશ્ન થાય તો કોને પૂછવા જાય? કેવળી ભગવાનને મનથી પ્રશ્ન પૂછે, અને એમનો મનના અંધારા દૂર કરે, એટલે પ્રકાશ. જે કંઈ શંકા દૂર થઈ એટલે શું થયું? પ્રકાશ કરે, એટલે પજ્જો ગ્રહણમ. અને બીજી રીતે બી છે આમાં, જેમ લોગસ્થ ઉદ્યોગરામ આપણે જાણે કે ત્રણેય લોકને ઉદ્યોગ કરે છે, ક્યારે ક્યારે પ્રભુના પાંચે પાંચ કલ્યાણક વખતે અજવાળા થાય છે ત્રણેય લોકમાં, બરાબર. તો ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક, ત્રણેય લોકમાં પ્રભુના કલ્યાણક વખતે અજવાળા થાય છે. તો એ રીતે લોકને પ્રદ્યોત કરનારા. ગરાણમ એટલે કરનારા. આ શબ્દ કેટલી બોલાશે? લોક પજ્જો ગરાણમ. અ સાથે લઈ લેવાનો. આપણે અગ્રાણમ બોલીએ છીએ, અગ્રાણ નથી બોલવાનું. અગ્રાણમ નહીં, કાકા તમે અગ્રાણમ બોલીએ. પજ્જો ગરાણમ. ગરાણમ એટલે કરનાર. આ જુદું. હા, જેમ ઉજ્જો ગરે, એ રીતે પજ્જો ગરાણમ. એટલે મેં આને છૂટું પાડીને લખ્યું ખાસ, લોક પજ્જો ગરાણમ, બરાબર. તો આ ગાથાથી આપણી ચોથી. કેટલા એવા એમાં લોક નામના શબ્દો? લોકોત્તમાણમ, લોકનામ, લોકહિયાણમ, લોકપૈવાણમ, લોક પજ્જો ગરાણમ. 5 શબ્દ, બરાબર. તો આ થઈ ગાથા નંબર 4, બરાબર. હવે લઈશું આપણે 5મી ગાથા. આ તો બરાબર બેસી ગયું ને? બધું લોકને લગાવી અને વિશેષણ આપ્યા છે કે લોકના સૌથી ઉત્તમ લોકમાં લોકના નાગ, લોકનું હિત કરનારા, લોકમાં રહેલા ભવ્ય જીવનનું હિત કરનારા, લોકમાં પ્રદીપ સમાન, અને લોકને, ત્રણેય લોકને પ્રકાશિત કરનારા. હવે આપણે લઈશું 5મી ગાથા. વાત કરી ને અભયની. અભયનું દાન દેનારા. ભગવાન પોતે અભય છે, અને આપણને બધાને અભયનું દાન દેનારા, બરાબર. જેમ આપણે કાલે પેલી વાત થયેલી, હા, સિંહવાળી વાત થયેલી. પુરુષ સિંહાણમાં વાત થયેલી કે પુરુષોમાં સિંહ જેવા અભય, અને આપણે સિંહને નિર્ભય કહેવાય, પણ ભગવાનને અભય કહેવાય. તો પ્રભુ અભય દયાણમ, અભયનું દાન દેનારા. એટલે પોતે અભય છે, અને આપણને પણ અભય કેવી રીતે આવે? આપણામાં અભય પણ કેવી રીતે આવે? જ્યારે સમ્યક જ્ઞાન ભણવામાં આવે, સમ્યક જ્ઞાન ભણવાથી સમજણ આવે. સમજણથી આપણને ખબર પડે કે મારો આત્મા તો શાશ્વત છે, બરાબર. આપણે જે મૃત્યુનો વગેરે બધો જે ડર લાગે છે, એ બધો ડર આપણો દૂર ક્યારે થાય? પ્રભુની વાણીથી આપણને સમજણ આવે કે હા, આત્મા તો શાશ્વત છે. તો હવે મૃત્યુનો ડર, સમજણ આવ્યા પછી ડર નીકળી જાય. પણ આપણે પોતે બધું ક્ષમતાપૂર્વક સહન કરવાનું, પણ બીજા માટે પાછું આખો નહીં જુદો કરવાનો. ભગવાને શું કીધું છે? નીચે જૈણાપૂર્વક જોઈને ચાલવાનું છે, બીજાને મારવાના નથી. હવે આપણે નહીં ઊંધો નથી લગાડવાનો.
આપણે આપણા માટે નહીં લગાડવાનું છે કે હા ભાઈ મારા વાતમાં શાશ્વત છે એટલે મને કોઈ ભલે પીડા આપે મારે ક્ષમતાથી સહન કરવા. કેમ કે મૃત્યુ તો શરીરનું થાય છે, આત્માનું તો મૃત્યુ થતું નથી. તો એ સમજણ આવવાથી ક્ષમતા આવે. બરાબર? તો પ્રભુ એ રીતે આપણને પોતે બી અભય છે અને બીજાને અભયદાન આપે છે. એટલે પ્રભુ પોતે કેટલું જૈણાપૂર્વક એનું ચારિત્ર કેવું શુદ્ધ પાડે છે, એ રીતે આપણને પણ શીખવાડે છે કે બને ત્યાં સુધી સર્વ વ્યક્તિ નહીં તો દેશ વ્યક્તિમાં પણ ઔષધ વગેરે કરીએ, ઉદ્ધાર વગેરે એમાં બરાબર જૈણાપૂર્વક સાદું જેવું જીવન જીવન સામાયિકમાં પણ. તો આ બધું એમાં અભયનું મહત્વ છે ને, 6 કાયના જીવોની અભયદાન આપે. એટલે પ્રભુ પોતે અભય છે અને બીજાને અભયદાન આપે છે. મોટા મોટું દાન અભયદાન છે. આની વાર્તા સાંભળેલી અભયદાનની? તમે ચાલ અભયદાનની વાર્તા. એકવાર એક ચોર પકડાય છે અને રાજા તો કહી દીધું કે બહુ એટલે એવો ચોર હતો ને કે બહુ હેરાન કરતો હતો નગરમાં બધા. એટલે રાજા તો કંટાળી ગયેલા નથી, માંડ પકડાયો છે કે ભાઈ એને ફાંસી ચડાવી દો. તો પછી એમની 2 રાણીઓ હતી રાજાને. એટલે રાણીએ બંને કીધું કે થોડાક દિવસ એને જો સુધરતો તો આપણે કોશિશ કરીએ, સુધરતો તો સારી વાત છે. એટલે બંને રાણીને ત્યાં 7 દિવસ એમને કીધું કે અમારે સોંપી દો ને અમે અમારી રીતે સુધારશું. પછી કહે છે કે ચલો 7 દિવસ રાખો અને 7 દિવસ એને બધું જે માંગે બધું સારું ખાવાનું, કપડાં તે બધું જ આપો. તો એક રાણી તો બધું એ ખવડાવી પીડાવ્યું, પણ હવે પેલું શું કીધેલું છે રાજાએ કે ભાઈ એને આટલા દિવસ પછી ફાંસી જ આપી દેવાની છે. એટલે ચોરને પેલું ખાવામાં બી સારી વસ્તુ સામગ્રી કેટલી 32 પકવાન બધું મળે, રાજાને ત્યાં તો શું ન મળે, પણ એનું મન લાગતું નથી. સારા કપડાં પહેર્યા, સારા બધી જ એને જેટલી બધી મોસમ બધું કરાવે છે પણ એનું મન લાગતું નથી. પછી બીજી રાણી ફાંસી આપવાની એટલે કેમ કે એને ખબર છે મારે મરવાનું છે, બરાબર. તો હવે બીજી રાણી કહે છે, બીજી રાણી શું કહે છે? બીજી રાણી એમ કહે છે કે બીજું બધું તો ઠીક છે, એને થોડું ધર્મદાનનું બધું શીખવાડે છે, પણ સૌથી પહેલાં રાજા પાસે જઈને એનું અભયદાનનું વચન લઈ આવે છે કે રાજા તમારે બીજું બધું ઠીક છે, મારે એને બીજું કંઈ નથી કરાવવું, મહોત્સવ કંઈ નથી કરાવવું, પહેલાં એને અભયદાન આપી દે. અને રાજા એની વાત માની લે છે રાણીએ, પણ ચોરને હજી ખબર નથી પડતી. પછી અભયદાનનું કરાવ્યું, પછી એને થોડું ધર્મ વગેરે બધું પમાડ્યું, શ્રાવકના 12 વગેરે બધું શીખવાડ્યું. અને એવો ધર્મમાં લાગી ગયો કે રાણી એમ જ કીધું જો ભાઈ હવે આટલા દિવસ પછી તારી ગતિ સુધારવાની છે. એટલે ધર્મ ધ્યાનમાં લાગી જાય છે. અને પછી છેલ્લે રાણીએ કીધું કંઈની ચિંતા નહીં કર, તને ફાંસી નહીં ચડવા દેશું, મેં રાજા પાસેથી અભયદાન તારા માટે મંગાવી દીધું છે. હવે કેટલો ખુશ થઈ ગયો છો. હવે રાજાએ પૂછ્યું કે ચાલો આ 2 રાણીમાંથી તમને કોનું ગમ્યું, એટલે કોના તરફથી સુખ વધારે મળ્યું? એટલે પહેલાં તો પહેલી રાણી તો એમ જ ખુશ થઈ ગઈ, મેં આને આટલું બધું શોખ કર્યા છે, બધું એટલું બધું સુખ અને બધું સારા પકવાનો ને બધું સારા વસ્ત્રો ને બધું, એટલે મારું નામ લેશે. પણ એણે કીધું ના, જે બીજા રાણી છે કે જેમણે મને અભયદાન અપાવ્યું છે અને એમને મને ધર્મને બધું સમજાવ્યું છે અને એ લોક પરલોક બધું સમજાવ્યું છે કે આ લોક પૂરતું નહીં, પરલોકમાં બી ધર્મ કામ લાગે છે, ધર્મ આપણે સાચવ્યું તો બધું સમજાવ્યું અને અભયદાન અપાવ્યું. એટલે મને આ બીજા રાણીને કર્યું એ જ બરાબર યોગ્ય. એટલે સૌથી મોટું દાન અભયદાન. વ્યવહારિક દ્રષ્ટિએ અભયદાન મોટું, પછી ધર્મમાં દાન છે, તપ ભાવ એટલે દાન કરવું આવશે, સુપાત્ર દાન આવશે. અને જ્ઞાનદાન એ બધું પતી જશે. કેમ કે જ્ઞાન એવી વસ્તુ છે, સમ્યક જ્ઞાન આપવું અને લેવું, એનાથી બંનેની નિદ્રા થાય, આપનારને અને લેનારને. અને સમ્યક જ્ઞાનથી સમજણથી વિવેકથી વૈરાગ્ય, વૈરાગ્યથી સંકેત આવ્યું એટલે બધું મોક્ષની ટિકિટ આવી ગઈ. એટલે બધું જે છે સમ્યક જ્ઞાનનું, એટલે સમ્યક જ્ઞાન દાન પણ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પણ અભયદાન સૌથી વધારે મહત્વનું અભયદાન છે. માટે 6 કાયના જોડે રક્ષા. તો ભગવાન શું કરે છે? પોતે તો અભય છે, પણ આપણે બધાને અભયદાન, જે પોતે અભય થઈ જ બધાને અભયદાન આપી શકે. બરાબર. ચાલો, પછી શું આવશે? અભયદાન પછી ચક્કુ એટલે શું? આંખ.
ચક્ષુ એટલે કે આંખ. હવે આપણે તો બધાને આંખો તો છે જ, પણ પ્રભુ આપણને કઈ આંખો આપે છે? આપણને વિવેકરૂપી ચક્ષુ આપે છે, આપણા વિવેકોને ખોલવા માટે. તો ચક્ષુ દયા શું કહેવાય છે? ચક્ષુ એટલે કે વિવેક. તો આ વિવેકરૂપી આંખો આપણે કઈ રીતે ખોલે છે? પ્રભુની વાણી સાંભળવાથી, પ્રભુ સમજવાથી, એનાથી આપણા વિવેકરૂપી ચક્ષુ. વિવેક બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિવેક શું બતાવે છે? શું સારું અને શું ખરાબ, હે જ્ઞેય અને ઉપાધિ, આ ત્રણ વસ્તુ શું છે એ સમજવા માટે વિવેક જરૂરી છે. એટલે પ્રભુ આપણને વિવેક બુદ્ધિ આપણી ખીલવનારા છે, બરાબર. અને વિવેક ખોલ્યો તો પછી સંકેત આવતા વાર નહીં લાગે. વિવેક બહુ જરૂરી છે. વિવેક એટલે શું પહેલાં સમજીએ. જેમ કે હંસ હોય, હંસને દૂધને પાણી ભેગું આપો તો દૂધ પી જશે, પાણી રવા દેશે. એની ચાંચમાં જ એવું કુદરતે ગોઠવેલું છે કે જેવી એની ચાંચ દૂધમાં પડે એટલે દૂધને પાણી છૂટું પડી જાય છે. અને તમે સાચા મોતીને ખોટા મોતી, હા, પહેલાં એવા રાજહંસો આવતા હતા. રાજહંસોને સાચા મોતીને ખોટા મોતી તમે ભેગા કરીને આપો તો સાચા મોતી ચરી જશે અને ખોટા છોડી દેશે. તો આ શું થયું? છૂટું પાડવું એને કહેવાય વિવેક. તો આવો વિવેક આપણે શ્રાવકોમાં આવો વિવેક હોવો જોઈએ. એટલે શ્રાવકોને હંસ જેવા કીધા છે, હંસ જેવા વિવેકવાન. હે જ્ઞેય અને ઉપાધિ. હે એટલે છોડવું, જ્ઞેય એટલે જાણવું, અને ઉપાધિ એટલે આચરણ કરવું. આ ત્રણનો વિવેક આપણામાં આવવો જોઈએ. અને આવો વિવેક આપનારા પ્રભુ છે. પ્રભુ સરસ મજાની દેશના વગેરે આપે છે. એનાથી બધા દ્વાદશાંગી રચાય અને એમાંથી પછી ગુરુ ભગવંતોએ આપણને આગળમાં શું કીધું છે એ બધું આપણને સમજાય. એટલે રોજ પ્રભુની વાણી સાંભળવાથી, ગુરુ ભગવાનના મુખે સાંભળવાથી આપણા વિવેક ચક્ષુ ખુલે છે. તો વિવેક ચક્ષુ આપનારા પણ પ્રભુ જ છે. એટલે ચક્ષુ દયાનો, બરાબર. હવે ત્યાં ચક્ષુ દયા પછી મગ્ગ દયાનો. મગ્ગ એટલે માર્ગ. તો પ્રભુએ આપણને કયો માર્ગ આપ્યો છે? મોક્ષ માર્ગ. પ્રભુએ આપણે મોક્ષ માર્ગ આપ્યો છે ને. કેમ કે જ્યારે ચતુરી સંઘની સ્થાપના કરી, શાસન સ્થાપ્યું, એટલે મોક્ષને માટે તો મોક્ષ માર્ગ સ્થાપ્યો છે, બરાબર. એટલે મોક્ષ માર્ગના આપનારા અને દયાણું. આ બધા દયાણું શબ્દ તો છે જ. અભય દયાણું, ચક્ષુ દયાણું, મગ્ગ દયાણું, બરાબર. મોક્ષ માર્ગ આપનારા. પછી આવશે શરણ ધ્યાન. મુક્ત ધ્યાન, શરણ ધ્યાન. એટલે પ્રભુ આપણને શરણ આપનાર છે, બરાબર. જે બી પ્રભુના શરણે ગયા, 4 શરણા, અરિયન શરણમ, શીત શરણમ, પછી સાહુ શરણમ અને ધમ્મ શરણમ. 4 શરણામાં સૌથી પહેલું અરિયન શરણ. તો શરણ દયાણમ. પછી આવશે બોધિ દયાણમ. બોધિ એટલે બોધિ એટલે સમ્યક દર્શન. તો પ્રભુ સમ્યક દર્શન આપણને આપે છે. કઈ રીતે આપે છે? વચનો દ્વારા આપણે સમજાવે છે ને સમ્યક દર્શન. શ્રદ્ધા, પ્રભુના વચનોમાં આપણે શ્રદ્ધા બેસી એટલે એ સમ્યક દર્શન છે. માન્યતાના સ્તરે આપણે જાણીએ બધું છે પણ માનીએ એટલે સ્વીકારીએ એ સમ્યક દર્શન. એ બરાબર હૃદયમાં બેસી ગયું, હા મારા પ્રભુ કે તે જ સાચું, તો એ થયું બોધિ. એટલે આપણે જે કંઈ બી ક્રિયા કરીએ ત્યારે મનમાં એ જ ભાવ રાખવાનો કે મને મારું સંકિત મને પ્રાપ્ત થાય, અને જો હોય તો વધારે નિર્મળ થાય. 3 પ્રકારના સંકિત: ઉપસમ સંકિત, ક્ષયોપસમ સંકિત અને શાયિક સંકિત. તો માનો કે આપણામાં 3માંથી કોઈ એકા સૌથી નાનમાં નાની ઉપસમ સંકિત પણ હોય તો પછી આપણે આગળ મારે ક્ષાયિક મેળવવા માટે મહેનત કરવાની, અથવા ક્ષયોપસમ હોય તો પણ મહેનત શેના માટે કરવાની? ક્ષાયિક સંકેત માટે. એટલે કે ક્ષાયિક સંકેત આવ્યું એટલે 3 ભવ અથવા 5 ભવ, મોક્ષ તમારો ફિક્સ થઈ ગયો. એટલે પ્રભુ આપણને આપનાર છે સમ્યક દર્શન, બોધિ. બીજું કયું છે? ક્ષાયિક 3 કીધા ને. ઉપસમ, ક્ષયોપસમ. પહેલું ઉપસમ સંકેત, પછી ક્ષયોપસમ, આ મધ્યમ, અને ક્ષાયિક. આ 3 સંકેત.
2 થી 9 આવલિકા જેટલું પણ આવીને સ્પર્શીને ગયું તો ઉપસમ સંકેત. 2 થી 9 આવલિકા જેટલું બી આવીને સ્પર્શીને જતું રહ્યું પણ એટલું બી આપણા મોહનીય કર્મના કિલ્લામાં થોડુંક નાનકડું કાણું પાડી દીધું. હવે એ કાણું પડ્યું ને એ કાણું ધીરે ધીરે વધતું જશે અને ધીરે ધીરે મોહનીય કર્મનો ક્ષય થતો જશે. એમ પછી વધતું જશે. આમાંથી અહીંયા આવશું, અહીંથી અહીંયા આવશું, અથવા અહીંથી ડાયરેક્ટ અહીંયા પણ અવાય. ગ્રંથિભેદનો વિષય આવશે, એમાં બરાબર સમજવાનું છે. તો ગ્રંથિભેદના વિષયમાં એવું છે કે જ્યારે જીવ પોતે એવો વિર્યોલ્લાસ જગાવે પુરુષાર્થ કરી અને ગ્રંથિભેદ કરે છે ત્યારે આ ત્રણમાંથી કોઈ પણ એક સંકેતની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય રત્નસુંદર સ્વામી મહારાજ સાહેબ કહે છે કે આ સંકેત એવું છે ને આખા ભાવ ચક્રાવામાં એ વખતે એટલો બધો આનંદ આપણને મળે છે, આત્માને એટલો બધો આનંદ મળે છે કે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. એટલું બધું સુખ અંદર, એટલું બધું ગમે છે આ સંકેત એટલું. અને જેનામાં આવે ને સંકેત એ માણસનું આખું એની ચાલ બદલાઈ જાય, એની વાત કરવાની રીત બદલાઈ જાય, બધું એનું જીવન આખું બદલાઈ જાય. લોકોની સાથે એટલું શાંતિથી એટલું પ્રેમથી વાત કરે, કોઈ કસાઈ વસાઈ બધું મૂકી દે સાઈડ પર. એને સમજ પડી ગઈ કે સાચું આત્મકલ્યાણ માટે શું જરૂરી છે. બસ એ જ્ઞાને ઉપાધિ બધો વિવેક બધો એનામાં આવી જાય. સંકેતીને આખું બધું જ જુદું જ હોય. હા, જુદું જ પડી જાય, માણસ જ જુદો પડી જાય. તો આમાં ત્રણમાંથી કોઈ પણ, એટલે આપણે જે કંઈ બી ક્રિયા કરીએ લક્ષ્ય તો આ જ રાખવાનું. બસ આના લક્ષ્ય, આનું લક્ષ્ય રાખ્યું તો આમાં આ આવે કે આ આવે, કંઈ પણ આવી શકે. લક્ષ્ય તો ઊંચું જ રાખવું. આ આવી ગયું, જેમ કે શ્રેણિક મહારાજા, એમને ક્ષાયિક સંકેત છે. ભલે હમણાં પહેલી નરકમાં છે, એમનું કર્મ પહેલાં બંધાઈ ગયું આયુષ્ય કર્મ એટલા માટે, પણ ક્ષાયિક સંકેત છે. હવે સીધા નીકળીને સીધા તીર્થંકર બનવાના, પહેલા તીર્થંકર. આ બી સ્વપસમ તો બી વાંધો નથી. આ બી આપણે જીવનમાં ઘણી વાર આવજા આવજા કરતું હોય. ક્ષયોપશમ, ક્ષય અને ઉપશમ બે ભેગું એટલે મધ્યમ થયું. આવજા કરે, આવે જાય આવે જાય આવે જાય. પડે જ ને, આપણું જીવન પછી આપણે ખબર પડે. આપણને ઘડીકમાં સંસાર ગમે ને ઘડીકમાં ધર્મ ગમે. આપણી પેલી નાવ કેમ હાલક ડલોક થતી હોય. એ ક્ષયોપશમ. અને ઉપશમ તો એ જેને હજી માર્ગાનુસારિતાના ગુણો બી હજી આવ્યા ના આવ્યા. એટલે સંકેત આવ્યું એટલે ચોથા ગુણસ્થાનક. ગુણસ્થાનક બધું છે. ગુણસ્થાનક બધો 14 ગુણસ્થાનકો, એનો મોટો વિષય બહુ મોટો છે. એ તો બહુ સ્પેશિયલ આખો લેવો પડે. તો છેલ્લું આવ્યું બોધિદયાણ, બરાબર? બોધિદયાણ એટલે બોધિ આપનાર. એના પછીની કથા કઈ છે? ધમ્મદયાણ. હવે આમાં પેલું સારથી પદ આવશે. તો આપણે ખબર છે પર્યુષણમાં કલ્પસૂત્ર ચાલુ થાય છે ને, તો સૌથી પહેલી સ્ટોરી આવે છે એમાં સારથી પદ. બરાબર? આપણે પેલા વિશ્વમાં શું હશે? પેલું ધમ્મદયાણ. આમાં બી આપણે કેવી રીતે બોલીએ છીએ બધા? આ ગાથા બોલો છો. ધમ્મદયાણ આ ધમ્મ શબ્દ બરાબર બોલવાનો છે. ધમ્મ. ઘણા લોકો ધમ બોલે છે. ધમ દયાણ, ધમ દેશ્યામ. એટલે ધમ એટલે ખાલી એક જ મત થયો અને બી અડધો ધમ, એમ નહીં. ધમ્મ દયાણ તો ધર્મ આપનારા. એટલે કે પ્રભુએ ધર્મની સ્થાપના કરી છે એટલે આપણને ધર્મ આપનારા, એટલે આપણને ધર્મ સમજાવનારા. નિશ્ચય ધર્મ શું છે, વ્યવહાર ધર્મ શું છે, આત્માનો સ્વભાવ પ્રાપ્ત કરવો કેવી રીતે, આપણો આત્માનો મૂળ ગુણ ધર્મ. ધર્મ એટલે વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ. આપણે બધી જે ક્રિયા કરી છે એ બધો વ્યવહાર ધર્મ છે, પણ એ વ્યવહાર ધર્મ આપણા નિશ્ચય ધર્મ એટલે આપણા મૂળભૂત સ્વભાવને પ્રાપ્ત કરવા માટે કરવાનો છે. એટલે પ્રભુ આ રીતે આપણને સમજાવે છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, બરાબર ને? એ આગળ આપણે સમજાવ્યું છે. હંસની આંખ અને પાંખ. આંખ એ જ્ઞાન અને પાંખ ક્રિયા. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ બંને સાથે કરવું પડે. એટલે નિશ્ચય ને વ્યવહાર બંને સાથે કરું તો જ મોક્ષ મળે. ખાલી નિશ્ચયથી પણ ન મળે, ખાલી વ્યવહારથી પણ ન મળે, બંને સાથે કરું. એ રીતના આપણે પ્રભુ બંને ધર્મ સમજાવે છે. નિશ્ચય ને વ્યવહાર બંનેની બેલેન્સ રાખવાનું પ્રભુ સમજાવે છે.
ધમ્મદયાણ પછી ધમ્મદેશ્યાણ. હવે એ જ ધર્મ વિશે હા દાખલો કરી દઉં. ચાલો, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષનો દાખલો. જેમ કે હંસ છે, હમણાં તો હંસો મળતા નથી. ત્રીજા ચોથા આરામાં રાજહંસો હતા. હંસો માનો કે અહીંથી સુરતથી ઉડીને જાય માનસરોવર. માનસરોવર ક્યાં આવ્યું? હિમાલય. ત્યાં માનસરોવર પર એટલા બધા સાચા મોતીઓ, ડબલો મોતી પડ્યા, કેમ કે ત્યાં મેઘમાં બધા મોતી પડતા, મોતીનો વરસાદ થતો. એટલે માનસરોવર પર મોતી વધારે મળે. એટલે હંસનો ચારો શું છે? સાચા મોતી. તો હંસને જવું છે માનસરોવર. તો માનસરોવર જવા માટે એને પહેલાં તો શું કરવું પડે? પહેલાં તો લક્ષ્ય ક્યાં જવું છે? માનસરોવર. એટલે દિશા માટે લક્ષ્ય. તો આંખો ખુલ્લી રાખવી પડે. આ તો બહુ વઘાર કરી રહ્યા વઘાર બહુ ચાલે છે. તો હંસે પહેલા આંખો ખુલ્લી રાખવી પડે. અને બીજું કામ શું કરવું પડે? પાંખો ચલાવવી પડે. એટલે આંખો એક જ્ઞાન છે અને પાંખો એક ક્રિયા છે. તો હંસ બંને ધ્યાન રાખે. લક્ષ્ય પર બી નજર રાખવી પડે અને પાંખો પણ હલાવવી પડે. બરાબર? તો આપણે પણ આવી ધર્મની જે ક્રિયા કરીએ છીએ, એટલે આપણે નિશ્ચયથી આપણે આપણા સ્વભાવ, નિશ્ચય મૂળભૂત સ્વભાવને પ્રાપ્ત કરવા માટે જે બધી ક્રિયા કરીએ છીએ કરવાની, એટલે કર્મ નિજરા માટે કરવાનું ધર્મ. હા, એટલે આપણે બી મોક્ષનું લક્ષ્ય, જેમ હંસને માનસરોવરનું લક્ષ્ય છે, એટલે આંખો ખુલ્લી રાખે અને પાંખો હલાવે, એમ કરતાં કરતાં પહોંચી જાય. માનો કે બેમાંથી એક વસ્તુ બંધ કરે તો માનસરોવર પહોંચે. આંખો બંધ કરી દે અને ખાલી પાંખ હલાવે તો પણ દિશા ભટકી જાય. બરાબર? અને આંખો ખુલ્લી રાખીને જોયા કરે, પાંખો ન લાંબ બેસી રહે તોય ન પહોંચે. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાનનું લક્ષ્ય એટલે મોક્ષનું લક્ષ્ય, સંકેત પામવાનું લક્ષ્ય, અને એ પ્રમાણે ક્રિયા કરવાની. એટલે આપણું આત્મારૂપી હંસ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ ત્યારે મોક્ષે પ્રાપ્ત કરે. તો ધમ્મદેશ્યાણ. પ્રભુ આ રીતે આપણે દેશનામાં આ જ રીતે સમજાવે છે. નિશ્ચય અને વ્યવહાર બંનેનું બેલેન્સ રાખવાનું છે. હવે આવશે તમારી સ્ટોરી. ધમ્મદેશ્યાણ પછી ધમ્મનાયગાણ. પ્રભુ જે ધર્મની સ્થાપના કરી એના પ્રભુ પોતે નાયક છે. ધમ્મનાયગાણમ. હવે આવશે ધમ્મ આમાં હી આમ છે કે આમ છે? દીર્ઘ છે. બોલો રાજભાઈ. ધમ્મ સારહીણમ. બરાબર? હવે આપણે શું કરીએ છીએ? જે આ શબ્દ આપણે કેવી રીતે બોલીએ છીએ? આપણે આને છૂટો પાડીને બોલીએ છીએ. ધમ્મ સારહીણમ બોલીએ છીએ. ધમ્મ સારહીણમ. હા, સારહીણમ બોલીએ છીએ. તો એનો અર્થ બતાવી જશે. અને કેવી રીતે બોલવાનું છે? ધમ્મ સારહીણમ. હા છે ને, આમ બોલવાનું છે. ધમ્મ સારહીણમ. ખાલી નમ જુદું પાડો. ધમ્મ સારહીણમ. યસ. કેમ? એટલા માટે કે આનો અર્થ શું છે? સારથી. સારથી એટલે શું? જે પેલો આગળ જે સારી રીતે રથ ચલાવે એને આગળ કહેવાય સારથી. તો પ્રભુ ધર્મરૂપી રથના સારથી છે. આપણા ધર્મરૂપી રથના પ્રભુ સારથી છે. જો આપણા સારથી પ્રભુને બનાવો તો આપણો ધર્મ ચોક્કસ, આપણો રથ ચોક્કસ મોક્ષે પહોંચે. તો નમ જુદું કાઢવાનું છે. આપણે શું કરીએ? સારહીણમ બોલીએ છીએ. તો સારહીણમ એટલે સાર વગરનું થઈ ગયું. સાર વગરનું આખો અર્થ બદલાઈ ગયો. આ પેલા જેવું થયું, બાલ કરડે છે, આગ લગાડી છે, બાળક રડે છે, બાળક રડે છે અને બાલ કરડે છે, આગ લગાડી છે અને આગળ ગાડી છે. તો આ ધમ્મ સારહી નમ બોલવાનું છે. ખાલી નમ જરાક છૂટું પાડવાનું. બરાબર? ઘણા બધા ઊંચા સુધી બધું બહુ શીખવાનું છે. ઘણું બધું શીખવાનું લખ્યું ભલે ભેગું છે. એ ભલે ચોપડીમાં ભલે જે રીતે લખ્યું હોય, પણ આપણે એના જ્યારે અર્થની ચોપડી ખોલો ને, અર્થની ચોપડીમાં લખ્યું છે ધર્મરૂપી રથના સારથી છે લખેલું છે. પ્રભુ ધર્મરૂપી રથના સારથી છે. તો એવા પ્રભુ ધર્મરૂપી રથના સારથી એવા પ્રભુને હું વંદન કરું, સ્તુતિ. હવે આ ધર્મ સારથીનું આના પર એક સ્ટોરી છે. આપણે દર વર્ષે પર્યુષણમાં સાંભળીએ છીએ. બોલો, આ સ્ટોરી કોને યાદ છે? દર વર્ષે સાંભળીએ. દર વર્ષે મેઘકુમાર સાંભળી છે? યાદ છે? તો પર્યુષણમાં જેવું કલ્પસૂત્ર ચાલુ થાય ને, એમાં જ્યારે આ નમૂત્તણમાં આવે ને, એમાં જ્યારે અહીંયા પદ આવે એટલે પછી મારા સાહેબ અહીંયા આપણને એનો દાખલો એક્ઝામ્પલ આપે. કેમ કે આપેલો જ છે કલ્પસૂત્રનું, જ્યારે બી પર્યુષણની વાંચવા એમાં આવે. તો મેઘકુમાર
પ્રભુની દેશના સાંભળે છે, વીર પ્રભુની દેશના સાંભળીને વૈરાગ્ય થાય છે અને પ્રભુ પાસે દીક્ષા લેવા માટે કહે છે. માતા પિતાની રજા લે છે અને દીક્ષા લે. મીરકુમાર એટલે શ્રેણીક મહારાજાના પુત્ર દીકરા, બરાબર. તો હવે દીક્ષા તો લીધી, નૂતન દીક્ષાથી છે. હવે પ્રભુની દેશના સામે તો કેટલા લોકો દીક્ષા લેતા હોય, હા. લાઈન લાગે ને, હા, લાઈન લાગતી હોય. એટલે હવે મેઘકુમારે હજી નૂતન દીક્ષાથી છે, આજે નવી દીક્ષા થઈ છે અને હવે ઉપાશ્રયમાં બધા સંથારો કરે, એમાં સૌથી છેલ્લો વારો એમનો આવે. હવે જગ્યા ન મળી તો દરવાજાની બરાબર ત્યાં જ એમનો સંથારો કરવાના આવે. બધાને યાદ છે ને? હવે યાદ આવી ગયું? મેઘકુમાર બોલે એટલે આવી ગયું. આવી ગયું. હાથીનો જીવ. તો હવે હા, યાદ આવી ગયું. હા, પૂર્વ ભૂમિ બોલે ગયો. તો હવે આવી રીતે બારણાની વચ્ચે સંથારો આવ્યો છે એટલે હવે રાત્રે બધા ઉઠીને વારે વારે જાય, વારે વારે બધા આવે, બીજા બધા સાધુ ભગવાન, એટલે ધૂળની રજકણો બધી એમના સંથારામાં પડે. અને હવે મેઘકુમારને યાદ આવ્યું કે હા, મારી માતાએ મને કીધેલું કે તમે કેટલા સુકોમળ છો, તમે તો પથારીમાં જો ગુલાબની પાંદડી પણ જરા વળી ગઈ હોય તો પણ તમને પૂછે તમે આટલા સુકુમાર છો, તમે કેવી રીતે સમજ કરશો? બહુ અઘરું છે ચારિત્ર, બહુ અઘરું છે. બધા શબ્દો યાદ આવ્યા, માતાના શબ્દો, કે મારી માતાએ સાચું કીધેલું. આ તો બહુ અઘરું છે, આ તો રજકણ તો બહુ પૂછે છે, મને ઊંઘ નથી, આખી રાત ઊંઘ નથી આવી. નહીં, કાલે સવારે વહેલા ઉઠી ભગવાન પાસે રજા લઈને હું તો પાછો ઘરે જતો રહીશ. મન ઢીલું પડી ગયું, ભગવાન પાસે રજા લેવા જાય છે. અને પછી ભગવાન જો આમાં આ સારથી પર શા માટે કીધું છે? હા, કેમ કે સ્થિર કરવું, રથ ચલાવવો, ખાલી રથ ચલાવવા નહીં, રથમાં સ્થિર રહેવું, સ્થિર કરવું, જે આપણી સાથે છે એને બરાબર સમજાવવું, આ બધું છે. તો હવે ભગવાન કહે છે કે બસ તમે ખાલી ધૂળની રજકણથી આટલામાં તમે વિચલિત થઈ ગયા. તમે ગયા ભાવમાં હાથી હતા, હાથીના ભાવમાં તમે જીવ દેવા એટલી ઉત્તમ પાડી છે, એને કારણે આવું સરસ તમને મળ્યું છે. આવું મનુષ્ય ભાવ એમને નથી મળ્યું, તમે હાથીના ભાવમાં જીવ દેવા પાડી છે. પછી એમને જેવું કીધું એટલે એમને જાતિસ્પણ જ્ઞાન થયું, પૂરો ભાવ આખો યાદ આવી ગયો. હાથીના ભાવમાં એમને જે દયા પાડેલી છે, જે સસલું નીચે આવીને બેઠેલું, પહેલાં તો એમણે માંડલું કરેલું, આખું સૂકું ઘાસ બધું. એમને બી પાછો હાથીને બી એક આગલો ભાવ એને યાદ આવ્યો. એક વાર જંગલમાં આગ લાગી ત્યારે પણ એ હાથી. તો હાથીને પૂરો ભાવ યાદ આવ્યો કે હા, આવીને આગ ક્યાંક જોયેલી છે ને, ગયા ભાવમાં બી આવું થયેલું અને દાવાનળ લાગેલો, આગ લાગેલી, અમે બધા પ્રાણીઓ મરી ગયેલા. તો હવે હું એટલે આગળથી વિચારે છે બધાની રક્ષા માટે કે હવે આગ લાગે પહેલાં હું કામ કરી લઉં, બધું સૂકું ઘાસ બધું ઉખાડી કાઢ્યું. એટલે મોટું એવું માંડલું બનાવ્યું, એકદમ મેદાન એવું કરી દીધું, કોરું મેદાન કરી દીધું કે કંઈ નહીં, હવે આ વખતે જો આગ લાગશે તો બધાને કામ લાગશે, બધાની રક્ષા થશે. એટલે એને પોતાનું બી વિચાર્યું ને સાથે સાથે બધા પ્રાણીઓનું વિચાર્યું. સમજીને કરી શકશે. આવું સરસ એને વિચાર્યું, અગમચેતી વાપરી અને મોટું મેદાન બનાવી દીધું. અને ખરેખર એ વખતે પાછી જંગલમાં થોડા દિવસોમાં આગ લાગી. હવે બધા પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા બધા પેલા મેદાનમાં આવીને ભેગા થઈ. હવે બિલકુલ જગ્યા હતી નહીં બચવાની. એટલે હવે કોઈને નાનકડું સસ્તું હતું વિચારું. હા, હવે એને જેવો પગ ઊંચો કર્યો, હાથીએ જેવો પગ ઊંચો કર્યો ખણવા માટે, તો ત્યાં નાનું સસલું આવી અને બરાબર પગની નીચે આવીને બેસી. હવે ખણાય પછી જેવું પગ મૂકવા જાય છે તો નજર પડી નીચે, જોયું કે આ તો નાનું સસલું છે, આ બિચારું નાનું સસલું, એના પર તો પગ મુકાય નહીં, તો શું થાય બિચારું? તો કંઈ નહીં, હવે રવા તો ભલે બેઠું. તો જો આગળ મારા સાહેબ હમણાં 2 દિવસ પહેલાં જ વાત કરી છે આની, કરી છે ને, કે એણે પોતાનો અધિકાર નથી જતાવ્યો કે અહીંથી નીકળ, એવો ગુસ્સો બી નથી કર્યો, બરાબર? આ બધી મહેનત મેં કરી, તું ક્યાં આવીને બેસી ગયો, મારે પગ ક્યાં મૂકવા, આ બધું ગુસ્સો નથી કરે, બરાબર? ઉપરથી એના પર દયા ચિંતવી છે, કઈ થોડી વારમાં આગ બુજાઈ જશે, પછી જશું. પણ આગ તો આખો દિવસ, 1 દિવસ, 2 દિવસ, 2.5 દિવસ સુધી આગ ચાલી. અને 2.5 દિવસ સુધી હાથીએ જે આ સાધના કરી છે, એક જીવને બચાવવાની સાધના, બીજા બધા જીવો તો બચાવ્યા છે પણ સસલાને પણ એના પર બી દયા કરી છે. 2.5 દિવસ સુધી આમ પગ રહ્યો, પછી નસ તો હવે આટલું સારું વજનદાર શરીર હોય, નસ જમી જાય, પછી 2.5 દિવસ પછી આગ બુજાઈ, સસલું ગયું, બીજા બધા પ્રાણી ગયા પોતાના સ્થાને બધા જતા રહ્યા. હવે જેવો પગ મૂકવા જાય છે હાથી પડી જાય છે. પડીને બી થોડા દિવસો સુધી આગ એમાં પણ એ સુકૃત કર્યું છે એનું પોતે સુકૃતનું અનુમોદના કરતાં કરતાં સારી ગતિમાં એમાં જીવે એટલે સીધા આવ્યા મેઘકુમાર બને ડાયરેક્ટ શ્રેણીમાં. હવે વચ્ચે દેવલોકમાં જાય છે ખબર નથી, પણ લગભગ તો
પછી કીધું કે ના હા તમે મેઘરથ રાજાની વાત એ જોયું છે એ શાંતિનાથ ભગવાન આગળ એ કબૂતરવાળો એ જોયું. તો હવે આ રીતે કીધું પ્રભુએ. આમ કહેવાથી હવે એમની સ્થિર બુદ્ધિ થઈ કે ના ના પ્રભુ હવે આ પ્રાણીના ભાવમાં આટલું કરવાથી આવે સાક્ષાત મને તીર્થંકર ભગવાન મળ્યા અને એક નહીં બબ્બે મળ્યા બરાબર. શ્રેણિક મહારાજા કે જે ભવિષ્યમાં તીર્થંકર બનવાના છે એમના પિતા બન્યા અને વીર પ્રભુ પાસે દીક્ષા લીધી તો મને તો બબ્બે તીર્થંકર મળ્યા. જો આટલી દયા કરવાથી એક સસલાની દયા કરવાથી બબ્બે તીર્થંકર ભગવાન મળતા હોય તો બધા જ આપણે બધાય દયા કરવી જોઈએ ને. તો એ રીતે ધર્મ સારથીનું પદ આપણને પરિશ્રમમાં સમજાવ્યું છે બરાબર. પછી શું હશે? ધમ્મ વર ચારુરંત ચક્રવર્તી. આ શબ્દ બહુ ફાઇન છે. વાહ. ધમ્મ વર વર એટલે શ્રેષ્ઠ, ચારુરંત અને ચક્રવર્તી. એટલે પ્રભુને ચક્રવર્તી કીધા છે પણ કેવા? પ્રભુ ધર્મ ચક્રવર્તી છે. પ્રભુ ધર્મરૂપી ચક્રવર્તી છે. જેમ કે ચક્રવર્તીને ચક્ર ઉત્પન્ન થાય અને 6 ખંડને સાધવા માટે નીકળે બરાબર. તો એના ચક્રવર્તીના પુણ્યના બળથી ચક્ર ઉત્પન્ન થયું પણ એ ચક્ર તો શું કરે છે? લોકોને સંહાર કરે છે. પણ પ્રભુ એવા ધર્મ ચક્રવર્તી છે કે આપણી ચારે ગતિનો અંત કરે છે. આપણી ચારે ગતિનો અંત કરનારા એવા પ્રભુ ધર્મ ચક્રવર્તી છે. શું સરસ કેવો મસ્ત શબ્દ છે. કેવા ફાઇન શબ્દ છે. પ્રભુને ધર્મ ચક્રવર્તી કીધા છે ને. કેવા ચક્રવર્તી? એમના ધર્મરૂપી ચક્રથી આપણી ચારે ગતિનો અંત કરે છે. એટલે સરસ શબ્દ છે. તો આના પછીની ગાથા આટલું છે ને. ધર્મદયામ ધર્મદેશન ધર્મદયામ છપસન ધર્મવર ચાવરન ચક્કવટી. એટલે આ ગાથા થઈ કેટલામી? 5મી કે 6ઠી? આ 6ઠ્ઠી છે. હવે આવશે 7મી ગાથા. હા, એ 7મી છે. અપડી એ 7મી છે. પણ એ વર્ણન આવે છે. એ પૂરી થાય પછી લખાય. આજે ગાથા પૂરી થાય ને પછી લખાય એટલે એને 7મી કીધું. તો આ 6ઠ્ઠી થઈ. હવે 7મી. કાલ રાખીએ તો અપ્પડી હય વરનાળ. આ બહુ સરસ વખત સમજવાનું છે. અપ્પડી હય બીજી 10 છે ને પાછળ વરનાળ દંસણ ધરાણ. આનો શબ્દ શું છે? અપ્પડી એટલે અપ્રતિહત. બરાબર છે. આમાં દીર્ઘ છે કે રસોઈ જોઈ લેજો. રસોઈ છે. કેમ કે આમાં જ થઈ એટલે મને ખ્યાલ આવે કે આમાંથી આમાં કેમ કે ખોટું લખવામાં બી દોષ લાગે. ખોટું લખાય પણ. અપ્પડી હય વરનાણ દંસણ. વર એટલે શ્રેષ્ઠ, જ્ઞાન અને દર્શન એટલે કે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એટલે શ્રેષ્ઠ જ્ઞાન ધરાવનારા ઘરાણા બરાબર. પણ અપ્રતિહત એટલે શું? પ્રતિહત એટલે પાછું જાય અને અપ્રતિહત એટલે આવ્યા પછી પાછું ન જાય. તો એવું શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ધરાવનારા એવા પ્રભુ. આ બી પ્રભુનું વિશેષણ છે. કેમ કે કેવળ જ્ઞાન કેવળ દર્શન પામ્યા પછી જ તો દેવો સમસણ રચે છે. હરિયંતનું આ વિશેષણ છે. અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન દર્શન ધરાવનારા બરાબર. પછી વિયટ છૌમાણમ. છૌમાણમ. છૌમાણમ એટલે છદ્મસ્તપણું બરાબર. છદ્મસ્તપણું અને વિયટ એટલે કે વીતી ગયું છે. વીતી ગયું અથવા નિવર્ત્યું છે. નિવર્ત્યું છે એટલે વીતી ગયું છે બરાબર. એટલે આ છદ્મસ્તપણું જેમનું હવે પૂરું થઈ ગયું છે ત્યારે જ અરિહંતમાં જ્યારે પ્રભુનો જે કાળ છે દીક્ષાથી કેવજ્ઞા સુધીનો એ કાળને છદ્મસ્તપણું કહેવાય. એટલે પ્રભુ દીક્ષા લીધા પછી જ્યાં સુધી કેવલના ના થાય ને ત્યાં સુધી પ્રભુ મૌન રાખે. એટલે છદ્મસ્તપણમાં મૌન રાખવાથી કર્મ જલ્દી નિજરાત ખપે. એટલે હવે વિયટ છોમાં હવે વીતી ગયું છે જેમનું છદ્મસ્તપણું. માટે હવે કરોડો દેવો એમની સેવામાં હાજર છે. મનુષ્યો, દેવો, બધા દાનવો, બધા પશુ પંખી પણ એમની પ્રદક્ષિણા કરે છે. આકાશમાં પંખીઓ પણ પ્રદક્ષિણા કરે છે.
તો વીતી ગયું છે છદ્મસ્તકપણું જેમનું. હવે આવશે 8મી ગાથા. બરાબર? આમાં તો આટલું જ છે. અપ્પડી હય વરના નસંદ્ર વિયટ્ટ છૌમાણમ. છે ટાઈમ કે કાલે લેવું છે? છે તારે વાર્તા બધી ગઈ એટલે એને વાર્તા પૂરતું જ હતું બધું. એવું નહીં કહેવાનું. આપણે જો તત્વજ્ઞાન પણ જાણવાનું એ બી એટલું જ જરૂરી છે. પરીક્ષા આવે છે. મારી બી આવે છે. ચાલો કંઈ નહીં, એક કામ કરશું. 8મી ને 9મી ગાથા અને 10મી. 8નું ને 10 3 ગાથા આપણે કાલે જીના ટાઈમ